તો હેલો ગાઈસ, તો વેલકમ બેક ટુ માય ચેનલ અને આપ સૌનું મારી ચેનલમાં સ્વાગત છે. અને તમે જોઈ શકો છો કે તા બધા છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા છે મતલબ. અને મારું ફેસ બતાડું તમને. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને તમને પાછા આવી ગયો છે સુરત વડોદરા. અને શનિ રવિ છે અને શનિ રવિ આપણે આવવાનું જ હોય છે. તો ગાઈઝ, આપણે વાત કહેતા હતા કે અમારા ઘરે એક મહેમાન આવ્યું છે. મહેમાન, એનું નામ છે અઝલાન. એમાં મામાનો છોકરો થયો છે ફેબ્રુઆરીમાં. ફેબ્રુઆરી કા એ એટલે મત કહેશે. ફેબ્રુઆરી કા જાન્યુઆરી, ફેબ્રુઆરી કા માર્ચ. હા, માર્ચ, 7 તક માર્ચ કા જુલાઈમાં, મને ખબર નથી પાકી. અને ગેસ આવવાની છે. આ છોકરા સાયકલ ચલાવી રહ્યા છે. સર, તો ગાઈઝ, આ અમારું ઘરનો બાલ્કની છે ને અમારું પેન્ટ હાઉસ છે. એટલે આવું છે અમારું, પણ બહુ મોટું છે અમારું ગાઈઝ. તો ગાઈઝ, હમણાં વાગ્યા કેટલા વાગ્યા મને નહીં ખબર ગાઈઝ, મેં જોઈ લઉં. તો ગાઈઝ, હમણાં વાગ્યા છે 6:15 અને સામે તો ગાઈઝ, તમને આજે દેખાય છે આ પેલો દરવાજા બધું એ મસ્જિદ છે. તો ગાઈઝ, એ અમારા ઘરની એકદમ પાસે છે ને તમે પેરોટ જોઈ શકો છો. એ ગાઈઝ, અમારું ઘર છે સુરતમાં ઇકરા પેલેસ 5મા માળે પેન્ટ હાઉસ છે. અને આ મારા મામાનું ઘર છે. મારા મામાના મતલબ અમારા ફેમિલીમાં અમે 8-9 જણા છે. મેં, મારા મમ્મી, મારી બેન, પછી મારા નાના, મારા નાની, મારા મામા, મામીનો છોકરો. તો ગાઈઝ, અમે છીએ 1 2 3 4 5 6 7 8 જણા છીએ. 8-9 જણા છીએ, સોરી. તો ગાઈઝ, આજે મને સારું નહીં લાગતું કેમ કે શરદી થઈ ગઈ છે. કેમ કે હમણાં બપોરે નાના એસીમાં હોટેલા હતા અને મેં બી ત્યાં હતો, તો મને શરદી થઈ ગઈ છે. એવું મન થાય છે કે નાકને કાપીને સાઈડ પર મૂકી દો. તો ગાઈઝ, જેવું તો કંઈ થવાનું નથી. તો પછી ગાઈઝ, ને અમારું ઘર બહુ મોટું છે. તમને એકવાર હાઉસ ટૂર કરાવવા એકવાર. ને ગાઈઝ, અહીંયા બહુ મજા આવતી છે. આજે છે આજે છે ને ગાઈઝ, બાલ્કની જે બાલ્કની બધી દેખાતી છે ને એરિયા, આ એ સ્કૂલ છે. એ પેલી ગર્લ્સ સ્કૂલ છે ગાઈઝ. અને મારા નાના હમણાં ટીવી જોઈ રહ્યા છે. અને મારી મમ્મી સૂઈ ગયા, મારી બેન બી સૂઈ ગઈ, મારા નાની બી સૂઈ ગયા, મારી બેન બી સૂઈ ગઈ છે. ને મારા મામા તો હમણાં ગયા છે નવસારી. હસબન્ડ બી તાજ છે, મામી બી તાજ છે. એ લોકો નવસારી દરગાહ ગયા છે ગાઈઝ. ને આજે સાંજે મામા કશે બહાર જવાના છે શાયદ તક. એ તો તમને કાલના વ્લોગમાં ખબર પડી જશે. અને અમારો એક એરિયા સ્કૂલ છે, એક આજે છે ને એરિયા, એ બી એક સ્કૂલ છે ગાઈઝ. તે બંધ થઈ ગઈ છે, કંઈક પ્રોબ્લેમ હશે એટલે બંધ થઈ ગઈ છે. ને પેલી જે સામે દેખાય છે ગાઈઝ, જો ગાઈઝ, જે આ મસ્જિદ છે ને એરિયા, એ અહીંયાની છે. ને એક પેલી ત્યાં દેખાય પેલી, એ મરકઝ સુરત, આપણા સુરતની મરકઝ મસ્જિદ છે. અને મારા મામા કામ કરે છે આદિલ કાદરી લાલગેટ. ને અમારી બીજી સ્ટોરી છે વરાછા, જ્યાં મેં એક શોર્ટ વિડીયો મોકલેલો છે. વરાછા VIP સર્કલ BRTSની સામે. એ ગાઈઝ, અહીંયા તમને ખબર જ હશે કે સુરતના બધા બહુ ક્રિકેટ રમે, બધા ક્રિકેટના દીવાના છે બધા. તો ગાઈઝ,
બીજું કંઈ ને ગાઈઝ આ મને સમજ નહીં પડતી, તમે લોકો કોમેન્ટમાં કહેજો આ હું સહી રહ્યું, આ હું સહી રહ્યું, મને તમે લોકો કોમેન્ટમાં કહેજો ગાઈઝ કે છે હું, કારણ કે બહુ દિવસે લગાવેલું હતું ને ગાઈઝ તમે બાલ્કની જોઈ શકો છો, આ ખોલીને આમ બહારથી બી જોવા છે બધું. પછી આ ઉપર આ પેલું ઉપરનું ધાબુ, આ વોશરૂમ છે ગાઈઝ, જ્યાં મિરર તારો ગેટ છે અંદર જવાનો, પેલી ચટાઈ છે એ તો ખબર જ છે ગાઈઝ તમને બધાને. અહીંયા દોરી ક્લિપ છે, એવી ક્લિપ છે ગાઈઝ. નજારો જોવો, નજારો ગાઈઝ. વાદળ ઘેરેલા છે ત્યાં, પછી અહીંયા બધા આમ તો બહુ વાદળ છે ગાઈઝ. વરસાદ પડવાની શક્યતા છે 7 તક. અને તમને ખબર જ હશે ગાઈઝ કે મારા મામા જે છે તે અહીંયા VIP સર્કલ છે, અને આદિલ કાદરી એ દુબઈમાં 2 સ્ટોર છે, એ સુરતમાં 1, પછી વરાછા 1, પછી બહુ બધી છે સર ગાઈઝ. બિલ્લીમોરા, પછી ચીખલી, મુંબઈ, લોનાવલા, લખનઉ, બહુ બધા ઇન્ડિયામાં બધા જ છે ગાઈઝ. રાજસ્થાન, જયપુર, મતલબ જે અજમેર શરીફ દરગાહ છે ને ગાઈઝ એની પાસે જ છે કશે. તો હમણાં ઓપનિંગ હતું તો મામા ત્યાં ગયેલા અજમેર, ત્યાં દરગાહ બી ગયેલા, ત્યાં એમના બધા ફોટા બહુ પડાવ્યા આદિલભાઈ સાથે. આદિલભાઈ એટલે તમને ખબર હશે આદિલભાઈ કોણ ગાઈઝ. અને આ જે અવાજ આવતો હશે ચિલ્લાવાનો, એ બધા નીચે છોકરાઓ રમતા છે એનો અવાજ આવતો હશે ગાઈઝ. તો ગાઈઝ તમે લોકો મજામાં છો? બહુ દિવસ પછી મેં વ્લોગ નાખ્યો છે એટલે તમને ખબર જ હશે મજામાં જ હશો. ને એકવાર મેં તમને છે ને મેં હવે અઝલનનું ફેસ રિવીલ કરાય એકવાર ગાઈઝ, તમે જોઈ લેજો. કોઈ બી યાર હવે આવતો શનિ રવિ ક્યારે બી કરાવે. ને ગાઈઝ ત્યાં બધા બોલ બેટ રમે છે, ત્યાં તમને બતાવું. જો ગાઈઝ ત્યાં બોલ બેટ રમે છે બધા. અને મેં આજે ઘરે જ છું, મને રમવાનું મન નથી થતું ગાઈઝ, એટલે મેં નીચે જ ગયો નહીં. બાકી મેં હમણાં અંદર જ હતા ને વ્લોગ બી નહીં બંધ 7 તક. અહીંયા બી મારા બહુ બધા દોસ્તો છે, પછી કોસાળવાળા ઘરે બી બહુ બધા છે. કોસાળમાં તો બહુ જ બધા છે મારા દોસ્તારો. ત્યાં તો અમે રોજ જ રમીએ. હમણાંથી નહીં રમતા કારણ કે બધાનું ઘર બને છે ને આમ ને તેમ બધું ચાલ્યા કરે છે ગાઈઝ. તો તમને બધાને સારું જશે મારા હિસાબથી, ઓફકોર્સ સારું જશે એમ તો. ને ગાઈઝ મને લાગે છે કે કંઈ નીચે કંઈ હશે, કંઈ ઉત્સવ કેમ કે બધા ખુરશીઓ ગોઠવે છે ને એવું બધું છે. ને ગાઈઝ તમે લોકો કાં રહો છો, કાં તમે લોકો રહો છો ને પ્લીઝ હજુ મારા 12 જ સબસ્ક્રાઈબર છે, એટલે તમે પ્લીઝ મને ખાલી કેટલા જોઈએ ખબર આ વિડીયો પર વ્યૂ, મને આ વિડીયો પર વ્યૂ ખાલી 500 લાવી દો બસ. 500 વ્યૂ, 500. કેમ કે મારા બધા વિડીયોથી લઈને લાસ્ટ સુધીનો વિડીયો એમાં કેટલા વ્યૂ છે ખબર? 1.3K, મતલબ 1.3 હજાર. તો હજુ તમે લોકો વધારો, તમારા સપોર્ટમાં વિલાજ કર્યો છે ગાઈઝ અમને, સારું જ છે એમ તો ગાઈઝ. ને આ વખતે મને કમેન્ટમાં કહો કે તમે લોકો કેટલા રોજા રાખ્યા આ વખતે રમઝાનમાં. હવે તો પાછા બહુ જલ્દી દિવસ જાય છે. ને ગાઈઝ મારી બર્થડે બી આવે છે સપ્ટેમ્બરની 5 તારીખે. ઈદે મિલાદ બી છે, ત્યારે મેં સ્ટોરી મૂકી જ છે ઇન્સ્ટાગ્રામ પર. એમ તો તમે બહુ બધા જોઈ જશે સ્ટોરી. ને આજે મારા તરફથી તમને બધાને હેપી ફ્રેન્ડશિપ ડે. ઓલ સબસ્ક્રાઈબર, ઓલ વ્યુઅર્સ, ઓલ લાઇકર્સ, બધાને ગાઈઝ, બધાને મારા તરફથી હેપી ફ્રેન્ડશિપ ડે. અને તમે લોકો બી શાયદ તક તમારા ફ્રેન્ડને ફ્રેન્ડશિપ ડે કર્યું જ હશે. મેં બી સ્ટોરી મૂકી, મારા દોસ્તારોને કર્યું ફ્રેન્ડશિપ ડે બધું. ગાઈઝ અહીંયા મને બહુ મજા આવતી છે, કેમ કે અહીંયા મામા છે, મામી છે, અઝલાન છે, બધા બહુ જ છે. કાલે રાતના ગાઈઝ બહુ મજા આવી, કાલે બી બહુ મજા આવી, આજે બી બહુ મજા આવી.
આજે રાતનો પાછો 7 તમને વ્લોગ મળી જશે. આજ રાતનો કટિંગ કરીને મને એડિટિંગ કરતાં આવડતું નહીં મળે પાક્કું. એક તો એ જ ગાઈઝ વાંધો છે. કંઈ નહીં, તો બી તમારા માટે મેં શીખી જવા. ને ગાઈઝ અહીંયા એક એરિયા બિલ્ડિંગ છે, એરિયા પાછળ છે, મતલબ આપણી બિલ્ડિંગની પાછળ જ છે. એ બની છે પણ બહુ મસ્ત બની છે ગાઈઝ. જુઓ આ જે વ્હાઇટ કલરની છે ને એ બિલ્ડિંગ બની છે એરિયા. એ ગાઈઝ બહુ મસ્ત બિલ્ડિંગ છે. તમે નીચેથી જુઓ ને તો બહુ મસ્ત છે. ને બહુ બધા અમારા વાળા જ જાણે કે બહુ બધા છે. એમ તો મુલતાની, મારી અટેક મુલતાની છે ગાઈઝ. તમને ખબર જ હશે શાયદ તક. ના, તમને નહીં ખબર. મારી અટેક મુલતાની છે અને મારું નામ મોહમ્મદ છે. તમને તો ખબર જ છે કે મારું નામ મોહમ્મદ છે, કારણ કે યુટ્યુબની આઈડી બી એ જ છે, ઇન્સ્ટાની બી આઈડી એ જ છે. તમને બધાને એ જ ખબર તો હશે જ. ને ગાઈઝ તમને આ વ્લોગ સારો લાગે તો તમે કમેન્ટમાં કંઈ બી મોકલજો પ્લીઝ. ખાલી હેટ નહીં કરતા, ખાલી મને એ જ કહેવું છે, ખાલી હેટ નહીં કરતા ગાઈઝ. મારું મન થતું છે હમણાં નીચે રમવા જાઉં ને બધાને બોલાવો, પણ કોઈ છે નહીં ગાઈઝ, એટલે મને જવાનું મન બી નહીં થતું. મને શરદી બી છે, મેં તમને હમણાં જ પહેલાં કીધું એમ. ને ગાઈઝ મને લાગે છે કે હમણાં એમાં કંઈ ને કંઈ ઉત્સવ છે જ, કેમ કે બધી ખુરશીઓ ગોઠવતા છે. જુઓ તો ગાઈસ તમે જોઈ જશે કે ત્યાં બધે કોઈ ગોઠવે છે, બધું કરે છે ગાઈસ. અને તમને આ વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને બધાને શેર કરજો, બધું જ કરજો. અને ગાઈસ ખાલી મારા સબસ્ક્રાઈબર ખાલી વધારી દો કે મેં જઈ શકું બધા ઇવેન્ટોમાં શાયદ તક ગાઈસ. ને મને આ મારા મામાને ખાલી વ્લોગ મોકલી દેજો કે મને આ બર્થડે પર છે ને ક્રિકેટ કિટ જોઈએ છે. તેમ બી મારા મામા તો અપાવવાના જ છે મને ક્રિકેટ કિટ. તો તમારું શું કહેવાનું છે? ને એમ બી મારું હવે સિલેક્શન મતલબ ફોર્મ ભરી દેવા સિઝન પર ક્રિકેટ કિટમાં કોચિંગમાં. આપણે કોસાર છે ને જે જૂનો રોડ છે ને કોસારવાળો જૂનો રોડ ત્યાં જ છે, રેલવે સ્ટેશન છે ને પાછળ જૂનો રોડ ત્યાં છે ગાઈસ. તો ગાઈસ મને બહુ સારું લાગતું છે અહીંયા, અને અહીંયા તમે વ્યૂ જોઈ શકો છો ત્યાંનો. ને ગાઈસ અહીંયા અમારા તમારે ડુમ્મસ ફરી રહ્યા છે. મેં કાં ફરીને આવ્યો ખબર છે? મેં કહું તમને, ડુમ્મસ, મુંબઈ, અમદાવાદ, પછી વીઆર મોલ, રાજ મોલ, પછી આપણે કાં મેં બી ભૂલી ગયું, સાપુતારા, બહુ બધી જગ્યા પર ફરીને આવ્યો છું. તો ગાઈસ તમે લોકો કાં ફેરે એ બી મને કમેન્ટમાં કહેજો. ને ગાઈસ આ તમને અવાજ આવતો હશે ને, જો તમને પ્લાન બતાવું ગાઈસ. અહીંયા પાસે ડુમ્મસ એરપોર્ટ છે એટલે હવે પ્લેન અહીંયા બહુ આવે છે ગાઈસ. પ્લેન તમે રાતના જાઓ તો તમને રાતના બહુ સારું લાગે ગાઈસ. તો ગાઈસ જો બધા જ અહીંયા, કેમ કે બીજો એટલે નામ જાય કેમ કે ત્યાં એકદમ અહીંયા પાસે જ પડે, મતલબ પાસે એટલે થોડુંક 5-6 ના વધારે થોડાક કેટલા બી કિલોમીટર હશે એની ખબર મને, નાને ખબર, પૂછી જવાય ને તમને કેમ. અહીંયાથી ડુમ્મસ એરપોર્ટ એટલે અહીંયાથી બહુ પ્લેન જાય ગાઈસ. ને તમને ખબર જ હશે કે અમદાવાદમાં એક પ્લેન ક્રેશ થઈ ગયું છે, એમાં આપણા એ બી મરી ગયા છે. આપણે શું નામ એનું ભૂલી ગયું છું ગાઈસ. આપણા ગુજરાતના એ હતા. ને આ 2025માં તો હજુ બહુ બધું થઈ ગયું છે ગાઈસ, બહુ બધા હાદસો થઈ ગયો છે, બહુ બધું પ્લેન ક્રેશ થયા છે, પછી ઇન્ડિયા પાકિસ્તાનની વોર થઈ છે, બહુ બધું થયું છે ગાઈસ.
ને આપણા શું નામ એનું યાર, નાનાને પૂછી જોઉં છું ગાઈઝ, નામ નહીં ખબર ગાઈઝ. ચલો તો હેલો ગાઈઝ, તો વેલકમ બેક ટુ માય ચેનલ એન્ડ બાય બાય, અલ્લાહ હાફિઝ. સો મથિંગ ધીસ બ્લોગ.